નરાધમ સાધુને ભગાવો, વડતાલ ગાદી બચાવો. સુરતમાં હરિભક્તોનો બેનરો સાથે ઉગ્ર વિરોધ. કહ્યું, અમે ધોતિયા ઉતારી ધોળા કપડાં પહેરાવી રોડે ચડાવવા માટે જ આવ્યા છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ તાંબાના મંદિરોમાં એક પછી એક વિવાદ થતા જ રહે છે. ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ તાંબાના મંદિરોના સ્વામી દ્વારા સ્ત્રીઓ સાથે સંપર્ક રાખવાની સાથે સાથે દુષ્કર્મ, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય પણ આચરવામાં આવતા હોવાને લઈને હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે આચાર્ય પક્ષના સમર્થક મહિલાઓ અને પુરુષો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેનરો અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ તકે આચાર્ય પક્ષના સમર્થક હસુ વાઘાણીએ જણાવ્યું હતું કે અમે આવા લંપટ સાધુઓના ધોતિયા ઉતારી ધોળા કપડાં પહેરાવી રોડે ચડાવવા માટે જ આવ્યા છીએ. આચાર્ય પક્ષના સમર્થક હસુ વાઘાણીએ જણાવ્યું હતું કે અમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ જે કહેવાતા સાધુઓ સમાજ સુધારવા નીકળ્યા એ પોતે જ વંઠી ગયા હોય એટલે જ વંઠી ગયેલા સાધુઓને અમે સંપ્રદાયમાંથી હાંકી કાઢવા માટે ખરાબ ધંધા કરતા હોય તેને હાંકી કાઢવા અને તેને ધોળા કપડાં પહેરાવીને ધોતિયા ઉતારી ધોળા કપડાં પહેરાવી રોડે ચડાવવા માટે જ આવ્યા છીએ. અમારી એક જ માંગ છે કે આને કાઢો. અમે છેલ્લા 6 મહિનાથી તો એવી જાગૃતિ ઉપાડી છે કે રોડે નીકળે અને ભાડો તેને પહેરાવી દેવા. અમે 10 જોડી કપડાં સાથે જ રાખીશું. અમને ખબર પડશે કે આમને ખોટા કામ કર્યા છો તો તેને ધોળા કપડાં જ પહેરાવી દઈશું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.